હોસ્પિટલના બિછાને પડેલી બાઈ દીકરી બાળકના જન્મ વખતે એવી અઘટિત ઘટના ઘટી કે કેસ ક્રિટિકલ થઈ ગયો. ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા, પરિવારજનોને બોલાવી ફોર્મ ઉપર સહી લઈ લીધી કે બધું પૂરું થવા આવ્યું છે. પરિવારજનોએ કીધું કોઈ ઓપ્શન કે એક રસ્તો છે, બે માંથી એક બચે. કોને બચાવવો છે બોલો? આખા ફેમિલીના એક જ જવાબ હતો કે બાઈ બચવી જોઈએ. ડોક્ટર પ્રયાસ કરે છે, દરવાજો બંધ કર્યો ઓપરેશન થિયેટરનો, અને જ્યાં સીસી સુંઘાડવા વાળાએ તૈયારી કરી ત્યાં હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લેતી દીકરીએ હાથ પકડી લીધો. ડોક્ટર સાહેબ, એક પ્રાર્થના છે. હું તમારી વાતો સાંભળી ગઈ, તમે ચર્ચા કરતા હતા ને, અને તમે એમ કહેતા હતા કે એના ફેમિલી વાળાએ કીધું છે કે બાઈને બચાવવાની છે, બાળક ભલે મરી જાય. મારા ફેમિલી વાળાએ એમ કીધું છે? ડોક્ટર કે હા, તું ચિંતા ન કર, અમે તને બચાવી લઈશું. આંખમાં આંસુ સાથે એ કહે છે, મારી એક પ્રાર્થના સાંભળી લ્યો. શું છે બોલ? દીકરી કહે છે, સાહેબ હું ભલે મરી જાઉં પણ મારો આવનારું સંતાન, એનો વાળ વાંકો ન થવો જોઈએ. મારા બાળકને બચાવી લેજો બસ. અને આ માનો જીવ હોય છે. મારા મૃત્યુ પછી કદાચ મારા બાળકનો જન્મ થાય ને કદાચ હું જીવતી ન હોઉં તો એક કામ કરજો, મારા દીકરાને તેડીને મારા પડખામાં સુવડાવજો. મારો હાથ છે એને બથમાં લઈને એવી રીતે મુકાવી દેજો. ભલે હું મરેલી હોઉં છતાંય મારી છાતી એના મોઢામાં મૂકજો ને બાળક મરેલ માનું દૂધ પીશે તોય મને સદગતિ મળી જશે. મને બીજું કાંઈ નથી જોતું, મારો દીકરો બચે. પ્રેમ અંધા હોતા હૈ એવું કહેવાય છે. કોના માટે? મા અને દીકરા માટે.